મહેસાણાથી સમાચાર છે। જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે। ગત વર્ષે ધોરણ 8 થી 9 માં 4.21% ડ્રોપઆઉટ રેશિયો હતો। હાયર સેકન્ડરીમાં 3.12% ડ્રોપઆઉટ રેશિયો હતો। ચાલુ વર્ષે ધોરણ 8 થી 9 માં 2.5% ડ્રોપઆઉટ રેશિયો સામે આવ્યો છે। જિલ્લામાં 34,266 બાળકોએ ધોરણ 8 થી 9 માં પ્રવેશ મેળવ્યો છે। 15,599 દીકરીઓ છે અને 18,667 દીકરાઓ છે જેણે ધોરણ 9 માં પ્રવેશ મેળવ્યો છે। કુલ વિદ્યાર્થી પૈકી 97.5% વિદ્યાર્થીઓનો પ્રવેશ અહીંયા સામે આવ્યો છે। આપણે જે માહિતી માગી છે એમાં આપણે દીકરીઓની અલગથી જ માહિતી માગેલી છે, એટલે કોઈ જગ્યાએ એવું આપણને જણાઈ આવશે કે ભાઈ દીકરીઓ વધુ પ્રમાણમાં ધોરણ 8માંથી 9માં અથવા તો ધોરણ 10માંથી 11માં કે કોઈ અન્ય કોર્સમાં પ્રવેશ મેળવેલ નથી, તો ત્યાં પણ જરૂરી કેમ્પ દ્વારા અથવા તો પછી ત્યાં જરૂરી આ જે આપણા કર્મચારીઓ છે એમની મીટિંગ અથવા તો વાલી મીટિંગ કરી અને આ દીકરીઓને પ્રવેશ અપાવવાની કાર્યવાહી કરીશું। કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના રાજ્ય સરકારના પ્રયાસોને મહેસાણામાં ભારે સફળતા મળી છે। મહેસાણામાં ડ્રોપઆઉટ રેશિયોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો વર્ષ 2024માં માધ્યમિક શાળાઓમાં 3.21% જેટલો ડ્રોપઆઉટ રેશિયો હતો, જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4.21% જેટલો ડ્રોપઆઉટ રેશિયો હતો। આ રેશિયોમાં આ વર્ષે મોટો ઘટાડો થયો છે અને આ વર્ષે ડ્રોપઆઉટ રેશિયો ઘટીને 3%ની આસપાસ આવ્યો છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં ધોરણ 8 થી 9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ 34,266 જેટલી છે અને 34,266 વિદ્યાર્થીઓ પૈકી 15,599 ફિમેલ એટલે કે દીકરીઓએ ધોરણ 8 થી 9માં પ્રવેશ લીધો છે, 9મા ધોરણમાં પ્રવેશ લીધો છે, જ્યારે 18,667 જેટલા દીકરાઓએ પ્રવેશ લીધો છે। જેમાં તાલુકા વાઇઝ વાત કરવામાં આવે તો કડી તાલુકામાં 6,555 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 8 થી 9માં પ્રવેશ લીધો છે, જેમાં 2,947 જેટલી દીકરીઓ છે, જ્યારે 3,608 જેટલા દીકરાઓ છે। ચોટાલાની વાત કરવામાં આવે તો 1,041 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે, જેમાં 500 જેટલી દીકરીઓ છે, જ્યારે 541 જેટલા દીકરાઓની વાત। બહુચરાજીમાં 1,693 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 8 થી 9માં પ્રવેશ લીધો છે, જેમાં 790 દીકરીઓ છે, જ્યારે 903 દીકરાઓ છે। વિસનગરમાં 3,820 જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 8 થી 9માં પ્રવેશ લીધો છે, જેમાં 1,721 જેટલી દીકરીઓ છે અને 2,099 જેટલા દીકરાઓ છે। આમ મહેસાણા જિલ્લામાં કુલ ધોરણ 8 થી 9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓમાં 34,266 જેટલી સંખ્યા છે, જેમાં 15,599 દીકરીઓ છે, જ્યારે 18,667 જેટલા દીકરાઓ છે। મહેસાણા જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ વખતે નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે। જે શાળામાં ધોરણ 8માંથી વિદ્યાર્થીઓ પાસ થાય અને આ તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓનું ધોરણ 9માં પ્રવેશ મેળવે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પૂરતા પ્રયાસો થયા છે અને તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ ધોરણ 9માં પ્રવેશ મેળવે અને આ માટે BRC CRC કક્ષાએ આદેશો કરવામાં આવ્યા છે કે ધોરણ 8માંથી 9માં જેટલા પણ વિદ્યાર્થીઓ જાય આ તમામ વિદ્યાર્થીઓનો પ્રવેશ લે તે પ્રકારનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં દીકરીઓ ધોરણ 8 સુધીની જ્યાં શિક્ષણની વ્યવસ્થા હોય છે અને 9મા ધોરણમાં ત્યારબાદ પ્રવેશ નથી લેતી તેવી દીકરીઓ પણ ધોરણ 9માં પ્રવેશ લે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા BRC અને CRCને સૂચના આપવામાં આવી છે કે આ તમામ જે દીકરીઓ છે તે ધોરણ 9માં પ્રવેશ મેળવે અને આ કારણે મહેસાણા જિલ્લામાં ડ્રોપઆઉટ રેશિયોનું પ્રમાણ ઘટાડી શકાયું છે। ગત વર્ષે માત્ર 3.21% જેટલો ડ્રોપઆઉટ રેશિયો હતો, આ વર્ષે આ રેશિયો ઘટીને 2.5%ની આસપાસ આવ્યો છે, એટલે કે ધોરણ 8 થી 9માં પ્રવેશ લેનાર દીકરાઓ અને દીકરીઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે। માત્ર 2.5% જેવા વિદ્યાર્થીઓ છે કે જેમણે 8 થી 9માં પ્રવેશ નથી લીધો અને તમામ વિદ્યાર્થીઓનો પ્રવેશ મેળવે તે માટે હાલમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ।